ટ્રમ્પ હતા, તમને એવું નથી લાગતું આખા ગામમાં આવી માથાકૂટ હાલે હે તો એકાદો હવન કરી નાખી? વિચાર તો પહેલાં મને આવ્યો તો પણ એ કાંઈ કરાય નહીં. એનું કારણ એ છે કે આપણા ગામના 5 રૂપિયાની વિમલ હાટું થઈને એકબીજાના ખિસ્સા તોડી નાખતા હોય. તો હવનમાં તો આપણે સેવડો, પેંડા, સૂકી ભાજી ને શક્કરિયાની શીરોય રાખ્યો હોય. એ ખાવા હાટું થઈને આ મારા હારા હું કરે એ તમે વિચાર કરો. પછી તો દુનિયા મેળા મારે. ડોહાએ શાંતિ હવન કર્યો તો ત્યાં મારા હારા બથો બથ આવ્યા ગામના. અને ભવિષ્યમાં એવું આપણે સાંભળવું એના કરતાં તો ન કરવું સારું 100%. અને બીજું એ કે આપણે આખા ગામમાંથી ફાળો ભેગો કરી તો ખાલી હવનના પૈસા ભેગા થાય, બ્રાહ્મણને દેવાની દક્ષિણા તો ઘટતા જ રહ્યા. અને એકવાર પૂરતું આપણે કદાચ માની લઈએ કે દક્ષિણાને થઈ જાય ને હવનને થઈ જાય તો ફરારના ક્યાંથી ગોતવાના? અને કદાચ ફરારને થઈ જાય તો પછી આ છેલ્લે માથાકૂટું કરે એનું શું? તમે ઓળખો જ છો હંધાઈને. અને છેલ્લે ક્યાંય નહીં તો પંખા હાટુથી માથાકૂટ થાય. ઓલો કે તે પંખો આમ કરી નાખ્યો ને ઓલો કે તે પંખો આમ કરી નાખ્યો. અને ત્યાં બથો બતાવે ને ખોટા બીજા પારિયા થઈ જાય. પારિયા થઈ જાય એમાં મને કંઈ વાંધો નથી, પણ ત્યાં ખોટું રોજ આપણે ઘીના દીવા તો કરવા. અહીંયા આપણે આપણા છોકરાને ખીચડીમાં ઘી ન નાખી દેતા હોય ને ખોટા પારિયા દીવા કરવા ઘીના. એટલે કહું છું એ કંઈ કરાય નહીં. હાલે એમ બધું હાલવા દેવાય. પણ હંધાઈ એમ કે માથાકૂટ તમે કરાવી હે ટ્રમ્પ હતા? અહીંયા આવું તને કહું કઈને માથાકૂટ કરાવી મહાણિયા. એલા ભાઈ મને માથાકૂટ કરીને શું મલાવવાનું? અને ગામ તો કે એના મોઢે ગેણા બંધાતા નથી. બાકી તું મરી ગયા એકલો મળ મને. ન પૂછવાના પ્રશ્ન પૂછેશ. કાપી નો નાખું જ કહી જાય.